ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે। ચારે બાજુ ઉઘાડી લૂંટ ચાલે છે। ખેડૂતો પરેશાન છે, અહીંના સ્થાનિકો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે। અહીંયા રોજગાર માટેની કોઈ તકો નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો બીજી બાજુ ઉમરેઠમાં પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચારે બાજુ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। તે વચ્ચે જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો ચૂંટણીઓ નજીક આવતા જ કોંગ્રેસ જબરજસ્ત એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। અને આજે જ્યારે ઉમરેઠમાં કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણનું ઉમેદવારી ફોર્મ ભરવાનું હતું તો તે સમય દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તેમની સાથે અન્ય નેતાઓ ઉમરેઠ ખાતે પહોંચ્યા હતા। તે જ અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। હાલમાં જે રીતે ઉમરેઠમાં અમિત ચાવડા જે છે અને તેમની સાથે તુષાર ચૌધરી પણ પહોંચ્યા હતા। ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમરેઠ બેઠક પરથી ટિકિટ મળી છે, કોંગ્રેસમાંથી પંજા પરથી તેઓ લડવાના છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સ્થાનિક કક્ષાએ ભૃગુરાજસિંહનો સારો એવો દબદબો જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 વર્ષથી તેઓ સક્રિય રાજકારણમાં જોવા મળી રહ્યા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી સામે ઉમરેઠમાં જબરજસ્ત કાટેકી ટક્કર જોવા મળવાની છે। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે। એટલે કે ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય જેવી ચોક્કસથી સ્થિતિ જોવા મળવાની છે। અને બીજી બાજુ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ જે છે તે હાલમાં સ્થાનિક કક્ષાએ જબરજસ્ત એક્ટિવ જોવા મળી રહી છે। એ નેતાઓ જે છે તે સભાઓ યોજી રહ્યા છે, જેમાં જન આક્રોશ રેલી જે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને લઈને ઘણો એવો બદલાવ કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે। તેના લીધે ક્યાંક ને ક્યાંક એ લોકો જે છે તે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, જે ખરેખર ભારતીય જનતા પાર્ટીથી કંટાળી ગયા હતા અને ક્યાંક ને ક્યાંક એ જૂથવાદને કારણે તેઓ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે કે ભાઈ કોંગ્રેસમાં અમને ચોક્કસથી સ્થાન આપવામાં આવશે, ચોક્કસથી અમારી કદર કરવામાં આવશે એવી વિચારસરણીના ભાગરૂપે જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં મોટા ગાબડા પડી રહ્યા છે। અમિત ચાવડાની આગેવાનીમાં એ કોંગ્રેસમાં ઘણા બધા જે કાર્યકર્તાઓ અને નેતાઓ આવી રહ્યા છે અને તે વચ્ચે ઉમરેઠમાં પણ કોંગ્રેસ સક્રિય જોવા મળી રહી છે। અને ભૃગુરાજસિંહ ચૌહાણના ઉમેદવારી ફોર્મમાં જ્યારે અમિત ચાવડા અને તુષાર ચૌધરી પહોંચ્યા હતા તો તે સમય દરમિયાન અમિત ચાવડાએ ઉમરેઠની જનતાને શું કહ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણનું આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। સમગ્ર ઉમરેઠ વિસ્તારના લોકો એ ચકાસેલો, નાણેલો, અનુભવી 15 વર્ષ સુધી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જેમણે સેવા આપી છે, કામ કર્યું છે, એવા અનુભવી ઉમેદવારને કોંગ્રેસ પક્ષે તક આપી છે। ત્યારે આખા વિસ્તારના લોકો, ખાસ કરીને ઉમરેઠ તાલુકો, ઉમરેઠ વિધાનસભા વિસ્તાર ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકાર હોવા છતાં પણ વિકાસથી વંચિત છે। લોકો અનેક રીતે હેરાન પરેશાન છે। આખા ગુજરાતની જનતા મોંઘવારીને કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ છે। ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે। ચારે બાજુ ઉઘાડી લૂંટ ચાલે છે। ખેડૂતો પરેશાન છે, અહીંના સ્થાનિકો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે। અહીંયા રોજગાર માટેની કોઈ તકો નથી। એવા સંજોગોમાં જે ગુજરાતની જનતા પરિવર્તન ઝંખે છે એનો સૌથી પહેલો સંદેશ આપવાની શરૂઆત આ ઉમરેઠ વિધાનસભાના લોકોએ તૈયારી કરીને સંકલ્પ કર્યો છે। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિમાં ફોર્મ ભરા છે। આવનારા દિવસોમાં કોંગ્રેસનો એક એક કાર્યકર, એક એક પરિવારને, એક એક ઘરે જઈ અને ગુજરાતની જનતાની તકલીફો, પીડા, દર્દ, આક્રોશની પણ વાત કરશે અને ઉમરેઠના લોકોની જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે, જેની સુનવાઈ આ ડબલ એન્જિન સરકારમાં નથી થતી, લાંબા સમયથી ભાજપના ધારાસભ્યો ચૂંટાવા છતાં આખો વિસ્તાર વિકાસથી વંચિત છે, એ ઉમરેઠની પ્રજા આવનારા સમયમાં એના માટે સક્રિયતાથી કામ કરે એવા સ્થાનિક ઉમેદવાર માટે મતદાન કરવા માટે અમે અપીલ। વિકાસથી વંચિત છે, લોકો અનેક રીતે હેરાન પરેશાન છે। આખા ગુજરાતની જનતા મોંઘવારીને કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ છે। ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે। ચારે બાજુ ઉઘાડી લૂંટ ચાલે છે।
ખેડૂતો પરેશાન છે, અહીંના સ્થાનિકો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે, અહીંયા રોજગાર માટેની કોઈ તકો નથી. એવા સંજોગોમાં જે ગુજરાતની જનતા પરિવર્તન ઝંખે છે એનો સૌથી પહેલો સંદેશ આપવાની શરૂઆત આ ઉમરેઠ વિધાનસભાના લોકોએ તૈયારી કરીને સંકલ્પ કર્યો છે. ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિમાં ફોર્મ ભરાશે. આવનારા દિવસોમાં કોંગ્રેસનો એક એક કાર્યકર એક એક પરિવારને એક એક ઘરે જઈ અને ગુજરાતની જનતાની તકલીફો, પીડા, દર્દ, આક્રોશની પણ વાત કરશે અને ઉમરેઠના લોકોની જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે, જેની સુનવાઈ આ ડબલ એન્જિન સરકારમાં નથી થતી, લાંબા સમયથી ભાજપના ધારાસભ્યો ચૂંટાવા છતાં આખો વિસ્તાર વિકાસથી વંચિત છે, એ ઉમરેઠની પ્રજા આવનારા સમયમાં એના માટે સક્રિયતાથી કામ કરે એવા સ્થાનિક ઉમેદવાર માટે મતદાન કરવા માટે અમે અપીલ